હેલો એવરીવન, કેમ છે બધાને? અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એના પછીનો નેક્સ્ટ ટોપિક કે જ્યારે જઠરનું મતલબ કે પાચન એક્ઝેક્ટલી કઈ રીતે થાય છે. સૌથી પહેલા આપણે વાતચીત કરી તો કે ખોરાક છે એ મુખમાં જાય છે. મુખમાં જાય ત્યારે મુખમાં જે કંઈ પણ શું વસ્તુ હોય તો કે જીભ હોય, દાંત હોય અને લાળ રસ એ છે ખોરાકના પાચનમાં મદદ કરે. હવે દાંત છે એ શું કરશે તો કે ખોરાકના મોટા ટુકડાઓનું નાના નાના ટુકડાઓમાં વિભાજન કરવાનું કામકાજ કરે. સૌથી પહેલા તો ખોરાક જો એનું પાચન તો કે યાંત્રિક અને રાસાયણિક રીતે થતું હોય. યાંત્રિક અને રાસાયણિક એટલે શું? પહેલા યાંત્રિક એટલે શું તો કે યંત્ર, કંઈ પણ યંત્રનો યુઝ થતો હોય, મશીનરી. હવે આપણે વાતચીત કરીએ તો આપણા મુખમાં ક્યાં મશીનરી છે? દાંત છે, જીભ છે, જઠર છે, બરોબર? એ એની મશીનરી કહેવાય. હવે રાસાયણિક એટલે શું કે જે કંઈ પણ એના રસાયણ જે હોય છે ઈ ઉમેરાય અને પછી ખોરાકનું પાચન થાય એને આપણે કહીએ છીએ યાંત્રિક અને રાસાયણિક પાચન, જેમાં બધાનો સમાવેશ થઈ ગયો, રાઈટ? પછી આપણે વાત કરીએ કે જો જે પ્રક્રિયા કે જેનાથી ખોરાકના મોટા અણુઓનું નાના અણુઓમાં રૂપાંતરણ થાય એને આપણે કહીએ છીએ પાચન. ખોરાકના મોટા અણુઓનું નાના અણુઓમાં શોષી શકાય એવા અણુઓમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને શું કહેશું આપણે તો કે પાચન, રાઈટ? એને જ આપણે કહીએ છીએ ખોરાકનું પાચન. આપણે વાતચીત કરી કે મુખ છે, પાચન બેઝિકલી તમે 10th માં સ્ટડી કરી ગયા છો કે પાચનમાં કોણ સમાવેશ થાય? મુખ, જઠર, રાઈટ, આંતરડા, રાઈટ? એ બધાનો સમાવેશ થાય છે. મુખમાં દાંત, જીભ અને લાળ આવેલા હોય. તો હવે જે કંઈ પણ મુખ ગુહા હોય છે એના બે કાર્ય થાય. મુખમાં આપણે ખોરાક હોય, રાઈટ? તો બે કાર્ય થાય, એક તો ચાવવું અને ગળવું. મુખ દ્વારા આપણે ખોરાકને ચાવતા હોઈએ છીએ અને પછી શું કરીએ તો કે ગળી જઈએ છીએ. હવે મુખની આપણે વાતચીત કરીએ તો લાળ અને જીભ અને દાંત આ ત્રણ વસ્તુ આવેલી હોય છે. જે કંઈ પણ જીભ, દાંત અને લાળ છે એ ખોરાકને શું કહેવાય? મિક્સ કરે, રાઈટ? અને ખોરાકનો મોટો આપણે ધારો કે થાળીમાંથી એક બટકું લીધું છે, રાઈટ? તો આપણા મુખના કોષો કે શરીરના કોષો શોષી શકે ને એવા એને રૂપાંતરણ કરવાના હોય. તો દાંત શું કરે? ખોરાકને એકદમ નાના નાના ટુકડાઓમાં કન્વર્ટ કરી નાખે. પછી જીભ અને લાળ રસ એમાં ભળે અને જીભ છે શું કરે તો કે એ જીભ છે લાળ રસને ખોરાકના દરેક અણુઓમાં મિક્સ થઈ જાય એવી રીતે મિક્સ કરતું હોય છે. લાળ રસ ખોરાકના દરેક અણુઓ સુધી પહોંચી જાય એવી રીતે જીભ છે એને મિક્સ કરતું હોય છે, મતલબ કે હલાવતું હોય છે. પછી લાળ શું છે? લાળનું શ્લેષ્મ ખોરાકના કણોને ચોંટાડીને લીસો બનાવી દે છે. લીસો બનાવીને પછી શું કહેવાય એને તો કે કોળિયો કહેવાય. હવે લીસો બનાવવાનું કારણ શું હોય છે? જેથી શું કરવા તો કે ખોરાકના જે કંઈ પણ ખોરાક આપણે જે કોળિયો બન્યો ધીરે ધીરે ઈઝીલી છે અંદર આપણા પાચન માર્ગમાં અંદર જતું રહે એટલા માટે. હવે ફરીથી પાછું કોળિયો કોને કહેવાય એ કહું છું. જે કંઈ પણ શ્લેષ્મા હોય છે લાળમાં એ ખોરાકના કણોને ચોંટાડી રાખે અને એક ભેગું કરી રાખે, જેને આપણે કહીએ છીએ કોળિયો. પછી જે કંઈ પણ લાળમાં શું હોય છે તો કે ખોરાકમાં શું હોય છે તો કે અલગ અલગ તત્વો હોય છે ને. આપણે વાતચીત કરી કે આપણું પાચન ક્યાંથી શરૂ થાય છે. તમને 10th માં આવતું કે પાચન ખોરાક જઠરમાં જાય ત્યારે પાચન શરૂ થઈ જાય, પણ એવું નથી હોતું. જ્યારે આપણે ખોરાક મોઢામાં મૂકીએ ને, મુખમાં મૂકીએ ત્યારથી જ એનું પાચન શરૂ થઈ જાય છે. 30% જેટલા ખોરાકનું પાચન મુખમાં શરૂ થઈ જતું હોય છે. એટલે કે લાળ રસ હોય છે એમાં બે પ્રકારના ઉત્સેચકો આવેલા છે, અમાઇલેઝ અને ટાયરીન, બરોબર? અને લાઇસોઝાઇમ પણ હોય છે. લાઇસોઝાઇમનું કાર્ય શું છે તો કે જે કંઈ પણ ખોરાકને જંતુ રહિત કરવા, અને અમાઇલેઝ ઉત્સેચકનું કાર્ય શું છે તો કે સ્ટાર્ચના અણુઓનું માલ્ટોઝમાં રૂપાંતરણ કરવાનું. જે કંઈ પણ અમાઇલેઝ અને ટાયરીન બેનું કાર્ય એ હોય છે. હવે આ છે એક સ્પેસિફિક pH થતું હોય છે તો કે pH હશે 6.8, એટલે એકદમ સ્લાઇટલી એસિડિક હોય છે. સાવ એટલે સાવ એસિડિક, સાવ એટલે સાવ વધારે, એટલે કે આમ કઈ ના ન્યુટ્રલ ટાઈપ ગણી લઈએ તો પણ ચાલે. હવે આપણે વાતચીત કરીએ છીએ જે કંઈ પણ ધીરે ધીરે ખોરાક છે, ઓકે ચાલો પાચન થોડું ઘણું થઈ ગયું, રાઈટ? પછી ધીરે ધીરે ખોરાક છે ગળવાની પ્રક્રિયા કરે. ગળવાની પ્રક્રિયા થતી હોય એટલે તરંગિત પ્રક્રિયા થતી હોય. તરંગિત પ્રક્રિયા એટલે કઈ રીતે? જે કંઈ પણ આવી રીતે કંઈ પણ આ અન્નનળી છે, રાઈટ? એમાં ખોરાક છે ધીરે ધીરે આવી રીતે તરંગિત ગતિ દ્વારા આગળ વધે.
રાઈટ? આવી રીતે ખોરાક છે આગળ વધે. ખોરાક ક્યાંથી ક્યાં જશે? મુખ ગુહામાંથી કંઠનળી સાઈડ જશે, મતલબ મુખ ગુહામાં કંઠનળીમાં જશે, પછી ત્યાંથી અન્નનળી તરફ આગળ વધે છે. પછી જે કંઈ પણ આ સ્નાયુની તરંગિત ગતિને શું કહેવાય છે? સંકોચન અને પરિસંકોચન. શું કહેવાય છે આને? સંકોચન કે પરિસંકોચન કહેવામાં આવે છે. રાઈટ? હવે પછી આપણે વાત કરીએ છીએ કે ખોરાક અન્નળી મારફતે જઠરમાં જાય છે. હવે જઠરમાં મુદ્રિકા સ્નાયુ હોય છે કે જે ખોરાકનો ગતિનું નિયમન કરતું હોય છે. મતલબ કે અન્નનળીમાંથી ખોરાક જ્યારે જઠરમાં જાય છે ત્યારે જઠરના મુદ્રિકા સ્નાયુ દ્વારા એનું નિયમન થતું હોય છે. રાઈટ? ઓકે. હવે કોળિયો જઠરમાં આવે, રાઈટ? અને લાળ રસમાં બીજી વસ્તુ પણ હોય છે ઇલેક્ટ્રોલાઇટ્સ. હવે આ ઇલેક્ટ્રોલાઇટ્સ શું છે? સોડિયમ, પોટેશિયમ, ક્લોરીન અને HCO3 માઈનસ. રાઈટ? હવે આપણે વાતચીત કરી છે તો કે ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે શું? ઇલેક્ટ્રોલાઇટ એટલે કે એવા તત્વ કે જે ખોરાકનું બેલેન્સ મેન્ટેન કરે. બેલેન્સ મેન્ટેન કરે એટલે શું? કે ધારો કે કોઈ પણ ખોરાકને પાચન કરવામાં આવે છે અથવા કોઈ પણ વસ્તુની જરૂરિયાત છે, રાઈટ? ધારો કે અહીંયા સોડિયમ ઓછો છે તો લાળમાં રહેલા સોડિયમ થ્રુ એને સેટ મતલબ બેલેન્સ મેન્ટેન કરે બે સાઈડ. અહીંયા સોડિયમ વધારે છે તો સોડિયમ છે એ દૂર જતો રહેશે. ઓકે. ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે શું? કે જે કંઈ પણ ખોરાકને પાચનમાં મદદ કરવા માટે જે કંઈ પણ તત્વો હોય એને આપણે ઇલેક્ટ્રોલાઇટ્સ પણ કહેવાય છે. મતલબ કે ઇલેક્ટ્રોલાઇટ્સ. રાઈટ? પછી ઉત્સેચકો પણ હોય છે જે એમાઇલેઝ અને ટાઇલિન ની વાતચીત કરી હતી આપણે. હવે જઠરની આપણે વાત કરીએ એમાં ત્રણ પ્રકારના કોષો જોવા મળે. એક તો પહેલા આવેલા કેવા? શ્લેષ્મ્ય ગ્રીવા કોષો. શ્લેષ્મ્ય ગ્રીવા કોષો એને ગોબલેટ કોષો પણ કહેવામાં આવે છે. જેમ એનું નામ છે શ્લેષ્મ્ય ગ્રીવા કોષો, એ શું સ્ત્રાવ કરતું હશે? તો કે શ્લેષ્મનો સ્ત્રાવ કરતું હશે. રાઈટ? પછી આવે છે પેપ્ટિક કોષો. પેપ્ટિક કોષ એ શું કરે? તો કે જે કંઈ પણ નિષ્ક્રિય પેપ્સિનોજન હોય છે, રાઈટ? એનો સ્ત્રાવ કરતું હોય છે અને એને પછી રૂપાંતરણ શેમાં કરે? તો કે પેપ્સિનમાં. તમે 10th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી ગયા ને કે જઠરમાં ત્રણ પ્રકારના સ્રાવો સ્રાવિત થતા હોય છે. એક તો HCl, પેપ્સિનોજન અને શ્લેષ્મ. પણ ઈ કયા કોષો કરે છે ને એની આપણે ચર્ચા અત્યારે અહીંયા કરી રહ્યા છીએ. ઓકે. પછી આવે છે પેરાઇટલ અથવા ઓક્સિન્ટિક કોષો. આ મેઇન વસ્તુ એ છે કે આ ત્રીજા પોઈન્ટમાં કે પેરાઇટલ અથવા ઓક્સિન્ટિક કોષો તમને MCQ માં દર વખતે પૂછાય છે. એવી રીતે નથી પૂછાતું કે પેરાઇટલ અથવા ઓક્સિન્ટિક કોષો. યા તો એમ પણ પૂછાય છે કે HCl નો સ્ત્રાવ કરતા કોષો ક્યાં છે? પેરાઇટલ કોષો અથવા તો ઓક્સિન્ટિક કોષો એનું નામ છે. જેમાંથી HCl નો સ્ત્રાવ થતો હોય છે એ પેરાઇટલ અથવા ઓક્સિન્ટિક કોષો કહેવામાં આવે છે જઠરમાં. અને એની સાથે સાથે અંતર્ગત કારકો પણ હોય છે કે જે આપણને ખોરાકમાંથી અલગ અલગ વિટામિન્સને મળતા હોય છે ને એનું શોષણ કરે. મેઇનલી અંતર્ગત કારકોનું કામકાજ શું છે? તો કે વિટામિન B12 નું શોષણ કરે. અંતર્ગત કારકોનું કામકાજ શું છે? તો કે વિટામિન B12 નું શોષણ કરવું. હવે તમને ખબર જ છે તમારી ટેક્સ્ટબુકમાં જે કંઈ પણ આપેલું છે, રાઈટ? હવે ટેક્સ્ટબુકમાં તમને કાઉન્ટ્સમાં પણ ઘણી બધી વસ્તુ ઇન્ફોર્મેશન આપેલી હોય છે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. જે કંઈ પણ તમને કાઉન્ટ્સમાં વસ્તુ આપેલી હોય ઇમ્પોર્ટન્ટ હોય છે. તમને એવું ડાયરેક્ટલી ના પૂછે કે શ્લેષ્મ્ય ગ્રીવા કોષો કોનો સ્ત્રાવ કરતા હશે, રાઈટ? એના બ્રેકેટમાં કાઉન્ટ્સમાં એમ પણ આપેલું કે શ્લેષ્મનો સ્ત્રાવ કરે તો એના ઉપરથી પણ MCQ આવી શકતા હોય છે, રાઈટ? પછી જે કંઈ પણ જઠરમાં ખોરાક, ઓકે, જઠરમાં ખોરાક આવી ગયો, રાઈટ? જઠરમાં ખોરાક 4 થી 5 કલાક સુધી એમને પડ્યો રહે. જઠરમાં ખોરાક 4 થી 5 કલાક સુધી એમને પડ્યો રહેતો હોય છે. હવે તમને 10th માં એમ આવતું કે જે કંઈ પણ ખોરાક છે, રાઈટ, જઠરમાં 2 થી 3 કલાક સુધી રહેતો, પણ જઠરમાં ખોરાક 4 થી 5 કલાક સુધી હોય છે. હવે જઠર પાક, બેઝિકલી જઠર પાક કોને કહેવાય? જઠરમાં ખોરાક 4 થી 5 કલાક સુધી પડ્યા રહેવાનું કારણ શું છે? હવે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી કે જે કે પણ ત્રણ પ્રકારના સ્રાવો સ્રાવિત થતા હોય છે, HCl, નિષ્ક્રિય પેપ્સિનોજન અને શ્લેષ્મ, રાઈટ? તો ઈ ત્રણ સ્રાવ છે જે કે પણ જે ખોરાક આવ્યો છે જઠરમાં, એ બધા સાથે કમ્પ્લીટલી મિક્સ ન થઈ જાય ને ત્યાં સુધી ખોરાક એમને પડ્યો રહેતો હોય. અને જઠર પાક એટલે શું? તો કે ખોરાક જે કે પણ જઠરની દિવાલ છે ને, ઓકે, ઈ ખોરાકને વલોવાનું કામકાજ કરે. વલોવાનું કામકાજ એટલે શું? તો કે મિક્સ કરવાનું કામકાજ કરે. જે કંઈ પણ આ સ્રાવો સ્રાવિત થયા છે એને મિક્સ કરવાનું કામકાજ કરે છે.
એને કહીએ છીએ આપણે જઠર પાક. બેઝિકલી આપણે બધા જઠર પાક જોયો છે જ્યારે આપણે ઉલટી કરીએ છીએ ને ત્યારે. જે કે પણ આપણે ઉલટી કરીએ છીએ ત્યારે તમે જોયું હશે કે જે કે પણ ખોરાક છે આપણે ખાધો હોય ને ત્યારે કેવો અલગ હોય છે, અને જ્યારે આપણે જઠરમાં જાય છે ને તે કેવો લિક્વિડ થઈ જાય છે. એ લિક્વિડ જ જઠર પાક હોય છે જ્યારે આપણે ઉલટી કરીએ છીએ ને એ. ઓકે, હવે આપણે વાતચીત કરી છે જે કે પણ જઠરમાં HCl, પેપ્સિન અને શ્લેષ્મનો સ્રાવ થતો હોય છે, રાઈટ. હવે HCl સ્રાવ થાય તો એ શું કરે તો કે HCl જ્યારે જેમ જેમ સિક્રેટ થાય ને એના લીધે પેપ્સિનોજન હોય જે કે પણ નિષ્ક્રિય પેપ્સિનોજન એ તો પહેલેથી હોય જ છે, પણ HCl ના આવવાથી એ જે નિષ્ક્રિય પેપ્સિનોજન છે એ સક્રિય પેપ્સિનમાં કન્વર્ટ થઈ જાય. હવે HCl આવી જાય ને તો એની એસિડિટી pH થઈ જાય. pH થઈ જાય તો કેટલી થઈ જાય તો કે 1.8 થી 1.9 સુધી, રાઈટ, એટલી pH થઈ જાય. હવે એસિડિક એટલે કે હાઈલી એસિડિક pH છે આ, રાઈટ. આની પહેલા તમે જોયું હતું કે જે કે પણ pH હતી મુખમાં ઈ કેટલી હતી તો કે 6.8 હતી. અત્યારે જ્યારે જઠરમાં pH છે ઈ કેટલી છે તો કે 1.8. પછી આ જે નિષ્ક્રિય પેપ્સિનોજન છે HCl ના સંપર્કમાં આવવાથી સક્રિય પેપ્સિનમાં રૂપાંતરણ પામે. પછી આ જે પેપ્સિન છે એનું કાર્ય શું તો કે જે કે પણ પ્રોટીન હોય છે, જે કે પણ આપણને ખોરાક હોય છે એમાંથી જે વસ્તુમાંથી આપણને પ્રોટીન મળતું હોય છે એ પ્રોટીનનું પ્રોટીઓસિસ અને પેપ્ટોન્સમાં રૂપાંતરણ કરી નાખે. આ એક પેપ્સિન. ઓકે, પછી શ્લેષ્માની વાતચીત કરી એટલે કે જો HCl, પેપ્સિન અને હવે આપણે વાતચીત કરી છે કે શ્લેષ્મા, રાઈટ. શ્લેષ્મામાં શું હશે તો કે બાયકાર્બોનેટ અને શ્લેષ્મી અધિજનનું ઊંજણ. ઊંજણ એટલે શું બીજું કાંઈ નહીં, તેલ જેવું, રાઈટ. તેલ જેવું છે પણ થોડું સ્લીપરી હોય, મતલબ કે ચીકણું હોય થોડું. ઓકે, હવે આ જે બાયકાર્બોનેટ અને અધિશ્લેષ્મી અધિજનનું ઊંજણ હોય એ શું કરે, આટલું બધું એસિડિક માધ્યમમાં HCl સિક્રેટ થતો હોય, સ્રવિત થતો હોય, બરોબર, તો ચાન્સીસ છે કે જઠરની દિવાલને નુકસાન પહોંચે. હવે જઠરની દિવાલને નુકસાન ન પહોંચે એટલે શું થાય તો કે આ જે કંઈ પણ શ્લેષ બાયકાર્બોનેટ અને ઊંજણ છે શ્લેષ્મા, રાઈટ, એ શું કરે તો કે જઠરની અંદરની દિવાલને કવર કરી નાખે. જઠરની અંદરની દિવાલ હોય, રાઈટ, એને આવી રીતે આખે આખું કવર કરી નાખે, જેથી કરીને શું થાય કે એને જઠરની અંદરની દિવાલને નુકસાન ન પહોંચે, HCl થી કઈ નુકસાન ન થાય. હવે ઓકે, HCl થી જઠરની દિવાલનું રક્ષણ કરે છે, રાઈટ. પછી આજે પ્રોટીઓલાઇટિક ઉત્સેચકની આપણે વાતચીત કરી. HCl છે એ પણ પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે. પછી આ પેપ્સિન છે એ પણ પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે. પ્રોટીઓલાઇટિક ઉત્સેચક કોને કહેવાય કે જે પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક હોય છે એને આપણે પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો કહીએ છીએ. પછી એક વખત બોલું છું કે પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકોને આપણે કહીએ છીએ પ્રોટીઓલાઇટિક ઉત્સેચક, રાઈટ. પ્રોટીઓલાઇટિક ઉત્સેચક રેનિન હોય છે એક, રાઈટ, કે ઈ શેમાં જોવા મળે, નવજાત શિશુના જઠર રસમાં. હવે નવજાત શિશુના જઠર રસમાં પ્રોટીઓલાઇટિક ઉત્સેચક રેનિન જોવા મળે. હવે ઈ રેનિન શું કરે તો કે જે કે પણ દૂધમાં રહેલું પ્રોટીન હોય ને એનું પાચન કરે. આપણે ઓબ્વિયસલી વાત છે કે નવજાત શિશુ હોય, રાઈટ, એને આપણે બીજું બધું કઈ ખોરાક તો દેવાનો નથી, એને 1-2 વર્ષ સુધી માતાનું દૂધ જ પીવાનું આવતું હોય છે. તો એની પાચન કેપેસિટી કેટલી ઓછી હોય છે, એટલા માટે જે કે પણ આ રેનિન ઉત્સેચક છે એ ખાલી નવજાત શિશુમાં જોવા મળે છે. એના લીધે શું થાય તો કે જે કે પણ દૂધમાં રહેલા પ્રોટીનને પાચન કરવામાં મદદ કરે, અને જે કે પણ જઠર રસ હોય છે એમાં ઓછા પ્રમાણમાં લાઇપેઝનો પણ સ્રાવ થતો હોય છે. લાઇપેઝ છે એક પ્રકારનો ઉત્સેચક છે કે જે લિપિડનું પાચન કરતું હોય છે. લાઇપેઝ કોનું પાચન કરે તો કે લિપિડનું પાચન કરતું હોય છે. હવે આના પછીના ટોપિકમાં આપણે જોઈશું કે જે કે પણ આંતરડામાં પાચન એક્ઝેક્ટલી કઈ રીતે થાય છે એની આપણે ચર્ચા કરીશું. આ ટોપિકમાં તમને કાંઈ પણ ન સમજાણો કે પણ ડાઉટ હોય તમે ચોક્કસપણે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો.